નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.5 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે સ્વાધ્યાય 5.6ની આગળના જે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાય 5.6 જોઈશું. તો એ પહેલાં જે નવો ટોપિક છે આપણા માટે, પ્રચલ વિધેયનું વિકલિત. ચલો, હવે આપણે એમ થાય કે પ્રચલ વિધેય એટલે શું, બરાબર? તો અત્યાર સુધી આપણે જે વિધેય જોયા એની અંદર બે ચલ હતા. કયા હતા? એક્સ અને વાય. એક્સ ઇઝ ઇક્વલ ટુ કંઈક આપેલું હોય અને વાય ઇઝ ઇક્વલ ટુ પણ કંઈક આપેલું હોય, બરાબર? એનામાં એક્સમાં વાયનું વિધેય આપેલું હોય અને વાયની અંદર એક્સનું વિધેય કદાચ આડું અવળું એવી રીતનું આપેલું હતું. ક્લિયર? હવે આ જે પ્રચલ જે વિધેય છે એની અંદર શું હોય છે? તો એની અંદર અત્યાર સુધી આપણે બે ચલ આપતા હતા, હવે ત્રણ ચલ આપશે. એટલે દાખલા તરીકે આવી રીતનું છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એટી અને વાય ઇઝ ઇક્વલ ટુ બીટી, બરાબર? આવી રીતનું છે. હવે આપને એમ કે ડીવાય બાય ડીએક્સ મેળવો, આપને એમ કે ડીવાય બાય ડીએક્સ મેળવો. તો હવે આ બેનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો મેળ આવશે? નહીં આવે, બરાબર ને? આ બેનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો નહીં મેળ આવે. કેમ? તો કે અહીંયા ટી વાળું વિધેય છે. ટી એટલે એ ચલ જ છે, અહીંયા કંઈ કોન્સ્ટન્ટ નથી, બરાબર? એટલે આપણે શું કરીશું તો કે ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય ને તો આપણે આનું એક્સની સાપેક્ષે વિકલન કરશું. તો આનું એક્સની ટીની સાપેક્ષે, બેયનું આપણે શું કરશું? ટીની સાપેક્ષે વિકલન કરશું. એટલે આ શું થશે? ડીએક્સ બાય ડીટી થાય ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ છે, બરાબર? અને ટીનું વિકલન કરીએ એટલે આપણે શું મળશે? 1 મળશે. એટલે ડીએક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? આપણે એ મળ્યું. સેમ એઝ વાય ઇઝ ઇક્વલ ટુ બીટી છે, એનામાં આપણે વાયનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરશું. એટલે શું મળશે? ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ બી કોન્સ્ટન્ટ છે, ટીનું કરીશું એટલે આપણે શું મળશે? 1 મળશે. ક્લિયર? અહીંયા પણ ટીનું 1 મળશે. હવે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવો તો આની ઉપરથી આપણે ડીવાય બાય ડીએક્સ મેળવી શકીએ. તો કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે આવી રીતે લખી શકીએ, ડીવાય બાય ડીટી ના છેદમાં ડીએક્સ બાય ડીટી. થાય કે ન થાય? ડીટી ડીટી કેન્સલ થાય એટલે શું મળે? ડીવાય બાય ડીએક્સ જ મળે ને. ચલો, ડીવાય બાય ડીએક્સ શું મળ્યું? આપણે બી મળ્યું. ડીએક્સ બાય ડીટી શું મળ્યું? આપણે એ મળ્યું. એટલે આપણો આ થશે એ આપણો જવાબ. શું મળ્યું? આપણે ડીવાય બાય ડીએક્સ. હવે ડાયરેક્ટ આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય આની ઉપરથી તો ન મળે, બરાબર ને? આની ઉપરથી ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય તો ન મળે. પણ આપણે શું કરવું પડે? એનું પહેલાં એક્સની સાપેક્ષે વિકલન કરવું પડે, ટીની સાપેક્ષે વિકલન કરવું પડે. તો આ જે ટી છે એને આપણે શું કહીશું? પ્રચલ વિધેય, બરાબર ને? આ જે ટી છે એને આપણે શું કહીશું? પ્રચલ વિધેય. હવે એને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈએ. તો આપણે શું હજી એક વખત જોઈ લઈએ કે આપણે ડીવાય બાય ડી એક્સ મેળવવાનું હોય તો આપણે શું કરીએ છીએ? ડીવાય બાય ડીટી મેળવીએ અને શું કરશું? ડીએક્સ બાય ડીટી મેળવશું. એટલે આ ડીવાય બાય ડીએક્સ મળી ગયું. આનામાં જે આવે એ આપણો જવાબ. ક્લિયર ને? ચલો, કોઈ આ તો ટી આપણે શું હતું? પ્રચલ વિધેય હતું. કદાચ થીટા હોય તો આપણે થીટાની અંદર આપેલું હોય, અહીંયા એ થીટા અને બી થીટા આપેલું હોય તો આપણે શું કરશું? થીટાની સાપેક્ષે મેળવશું. એટલે શું મેળવશું? આપણે ડીવાય બાય ડી થીટા મેળવશું અને બીજું શું મેળવશું? ડીએક્સ બાય ડી થીટા મેળવશું, જો અહીંયા થીટાની અંદર હોય તો, બરાબર ને? તો આપણે આવી રીતે મેળવશું. તો આની ઉપરથી આપણે ડીવાય બાય ડી એક્સ મળી શકે. રેડી? તો આ જે થીટા છે એ શું છે? પ્રચલ વિધેય. ક્લિયર? ચલો, હવે ઉદાહરણ નંબર આપણે 34 જોઈએ તો એનામાં આપણે થોડોક વધુ ખ્યાલ આવશે. તો જોઈએ ઉદાહરણ નંબર 34. જો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા, જો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા અને વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા હોય, સાઇન થીટા, તો ડીવાય બાય ડીએક્સ મેળવો. શું કીધું છે અહીંયા? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા અને વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા એવું આપેલું છે. અત્યારે લગીને આપણે જોયું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ વાય અથવા તો એ કોસ એક્સ, બરાબર ને? એક્સ અને વાયમાં જ આપેલા હતા. પણ હવે અહીંયા 3 ચલ આવ્યા છે
તો 3 ચલ આવ્યા તો ત્રીજું ચલ કયું છે તો કે થીટા છે. તો જે આ થીટા છે એને આપણે શું કહીશું? પ્રચલ વિધેય. બરાબર. એટલે આપણે હવે જે પ્રચલ વિધેય થીટા મળ્યું એની સાપેક્ષે આપણે વિકલન કરશું. તો પહેલાં એક્સ જે છે અહીંયા, તો અહીં એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? એ કોસ થીટા. તો અહીંયા પ્રચલ વિધેય કયું થયું? તો એક્સ. તો એક્સની એટલે જે થીટા છે એની સાપે આપણે વિકલન કરીએ. તો થીટા સાપેક્ષ વિકલન કરતા શું મળશે આપને? dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, એટલે એમને એમ જ કોસ થીટાનું શું મળશે? તો કે માઇનસ સાઇન થીટા. થાય એવી રીતનું. ચલો, સેમ એઝ અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા છે. ક્લિયર? હવે થીટાની સાપેક્ષાનું વિકલન કરીએ. થીટા સાપેક્ષ વિકલન કરતા જો આ જે થીટા છે ને એ જ આપણું પ્રચલ વિધેય છે. બરાબર ને? એટલે શું થઈ છે? ડીવાય બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ છે, સાઇનનું શું થશે? કોસ થીટા. રેડી? હવે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય તો શું થશે? તો કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા ડીવાય બાય ડી થીટા ના છેદમાં dx બાય ડી થીટા લખી શકીએ આપણે આવી રીતનું dy બાય dxની જગ્યાએ. તો dy બાય ડી થીટા આપણે શું મળ્યું? તો કે એ કોસ થીટા અને dx બાય ડી થીટા શું મળ્યું? માઇનસ એ સાઇન થીટા. તો એ કેન્સલ અને કોસ બાય સાઇન એટલે શું મળશે? કોટ થીટા, પણ માઇનસ છે એટલે શું આવશે? માઇનસ કોટ થીટા. તો આ જે છે એ આપણો શું થશે? આન્સર. બરાબર ને? માઇનસ કોટ થીટા. ક્લિયર? ચલો, હવે આપણે જે એક્સરસાઇઝ અને દાખલા જે બધા કરીશું એની અંદર 3 ચલ હશે. ત્રીજું ચલ આપણે ગોતી લેવાનું, એની સાપેક્ષે આપણે વિકલન કરવાનું. બરાબર છે? ચલો, એના પછી જોઈએ ઉદાહરણ નંબર 35. જો x ઇઝ ઇક્વલ ટુ 80² y is equal to 280 હોય તો dy by dx મેળવો. હોય તો dy by dx જો x is equal to 80² અને y is equal to 280 હોય તો dy by dx મેળવો. તો આનામાં તમને ખબર પડી ગયું કે પ્રચલ વિધેય કયું છે? તો કે t. તો x અને y જે બે આપેલા છે એનામાં બેને આપણે શું કરીશું? ટીની સાપેક્ષે વિકલન કરીશું. તો અહીં x ઇઝ ઇક્વલ ટુ 80² છે. બરાબર? તો શું કરશું? ટીની સાપેક્ષે વિકલન કરતા ટી સાપેક્ષ વિકલન કરતા શું થઈ છે? તો કે dx બાય dt ઇઝ ઇક્વલ ટુ એ અચળ છે, t² નું શું મળશે? 2t એટલે કે 2 આગળ અને t થયું આવી રીતનું. ચલો, સેમ એઝ અહીં શું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ 280 આપેલું છે. એનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ તો ટી સાપેક્ષ વિકલન કરતા શું મળશે? dy બાય dt ઇઝ ઇક્વલ ટુ 2m 2a. બરાબર? બે શું છે? અચળ છે. ટીનું શું મળશે? તો 1. ક્લિયર? તો આ શું મળ્યું આપણે? 2a. ચલો, હવે આપણે શું મેળવવાનું છે? તો કે dy બાય dt dy બાય dx. તો આની જગ્યાએ આપણે dy બાય dt ના છેદમાં dx બાય dt લખી શકીએ. બે આપણે મેળવી લીધા, બેની કિંમત મૂકી દઈએ. શું થશે? 2a બાય 2at. 2a કેન્સલ એટલે શું થશે? 1 બાય t જે આપણો આ આન્સર થશે. ક્લિયર? ચલો, હવે એના પછી જોઈએ દાખલા નંબર 36. જો x ઇઝ ઇક્વલ ટુ એ થીટા પ્લસ સાઇન થીટા, y ઇઝ ઇક્વલ ટુ એ
1 માઇનસ કોસ થીટા હોય તો ડીવાય બાય ડીએક્સ શોધો. શું આપેલું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ થીટા પ્લસ સાઇન થીટા, વાય ઇઝ ઇક્વલ ટુ એ 1 માઇનસ કોસ થીટા. તો અહીંયા તમને ખબર પડી ગઈ પ્રચલ વિધેય કયું છે? થીટા છે. તો આપણે શું કરશું? બેયનું આપણે થીટાની સાપેક્ષે વિકલન કરી દઈશું. તો અહીં પહેલાં જોઈએ તો શું આપેલું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ થીટા પ્લસ સાઇન થીટા. શું કરશું? થીટા સાપેક્ષ વિકલન કરતા શું થઈ છે? dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ છે એ અચળ એમને હલો થીટાનું કરીએ તો શું મળશે? થીટાની સાપેક્ષે 1 મળે પ્લસ સાઇન થીટાનું શું મળશે? કોસ થીટા. તો આ શું થશે આપણો જવાબ? એ 1 પ્લસ કોસ થીટા. બરાબર ને? જવાબ નહીં પણ dx બાય ડી થીટા મળ્યું. હવે સેમ એઝ આપણે અહીં y ઇઝ ઇક્વલ ટુ એ 1 માઇનસ કોસ થીટા આપેલું છે. તો થીટા સાપેક્ષે આનું વિકલન કરીએ તો ડીવાય બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? એ અચળ છે 1નું કરીશું શું મળશે આપને? 0. અને કોસ થીટાનું શું મળશે? માઇનસ છે. માઇનસ માઇનસ શું થશે? કોસનું માઇનસ સાઇન થીટા થાય એટલે પ્લસ થીટા થઈ જાય. તો ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? એ સાઇન થીટા. ચલો હવે આપણે શું મેળવવાનું છે? તો કે ડીવાય બાય ડી એક્સ. તો શું થઈ છે? આના બરાબર આપણે લખી શકીએ ડીવાય બાય ડી થીટા ના છેદમાં ડીએક્સ બાય ડી થીટા. બેયની વેલ્યુ આપણે મેળવી. શું મળ્યું? તો કે ડીવાય બાય ડીએક્સ એ સાઇન થીટા મળ્યું અને ઓલાનું શું મળશે? ડીવાય ડીએક્સ બાય ડીટીનું એ 1 પ્લસ કોસ થીટા મળશે. બરાબર ને? થાય આવી રીતનું એ કેન્સલ. ચલો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ હું આવી રીતે લખી શકું 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. જો હજી થાય છે એટલે સિમ્પ્લિફિકેશન આપણે કરીએ છીએ. ક્લિયર? ચલો 1 પ્લસ કોસ 2 થીટા એટલે કે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 કોસ સ્ક્વેર થીટા થાય મળે. પણ આપણે અહીંયા એંગલ અડધો છે એટલે આપણે અડધા એંગલમાં કરીશું. એટલે 1 પ્લસ કોસ 2 થીટાનું શું મળશે? 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. 2 2 કેન્સલ. એક કોસ થીટા બાય 2 એક આ કેન્સલ એટલે સાઇન થીટા બાય 2 ના છેદમાં કોસ થીટા બાય 2. તો આપણે શું મળશે? ટેન થીટા બાય 2. તો આ શું મળ્યું આપણું? ડીવાય બાય ડી એક્સ. ક્લિયર? આ શું થશે આપણો આન્સર. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 37. જો x 2/3 પ્લસ y રેસ ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ 2/3 હોય તો dy બાય dx શોધો. ચલો શું આપેલું છે? x રેસ ટુ 2/3 પ્લસ y રેસ ટુ 2/3 પ્લસ ઇઝ ઇક્વલ ટુ a બાય a રેસ ટુ 2/3. તો dy બાય dx મેળવવાનું છે. અહીંયા જુઓ તમે, અહીંયા કોઈ તમને પ્રચલ વિધેય જેવું કંઈ દેખાય છે? તો કે x અને y છે, બે વિધેય છે. ત્રીજું એ છે એ કંઈ વિધેય નથી, એ તો શું છે? અચળ છે. બરાબર? તો અહીંયા તો બે જ વિધેય છે. તો આપણે જે સિમ્પલ મેથડથી કરીએ છીએ એ જ મેથડથી આપણે આને સોલ્વ કરી શકીએ. તો જોઈએ તો અહીં
x રેસ ટુ 2/3 પ્લસ y રેસ ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ 2/3. ક્લિયર? ચલો હવે આપણે શું કરીશું તો કે આને x ની સાપેક્ષે આપણે વિકલન કરીએ. તો કે x ની સાપેક્ષ વિકલન કરતા શું થશે? 2/3 પાવર આગળ આવે, x રેસ ટુ 2/3 -1 થાય, પ્લસ 2/3 આગળ આવે, y રેસ ટુ 2/3 -1 થાય, 2/3 -1, અને y નું વળી પાછું કરીએ એટલે શું મળશે? dy/dx ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 0. કારણ કે આ બધું તો શું છે? a રેસ ટુ 2/3 એટલે અચળ પદ થયું એટલે એ શું મળશે? 0. ચલો 2/3 કોમન કાઢી અને ઓલી બાજુ જવા દઈએ તો એ 0 થઈ જશે. હવે અહીંયા શું આવશે તો કે x રેસ ટુ 3 - 2 એટલે કે 1/3. સેમ એઝ અહીંયા શું મળશે તો કે y રેસ ટુ 1/3 dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ચલો dy/dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ બાજુ સરવાળામાં છે, આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, 1/3. આ y છે એ ગુણાકારમાં છે, આ બાજુ જાય એટલે શું થશે? ભાગાકારમાં. ક્લિયર? ચલો આના બરાબર હું આવી રીતે લખી શકું. શું થશે? dy/dx ઇઝ ઇક્વલ ટુ, પણ અહીંયા આપણે જોઈએ તો અહીંયા -1/3 આવશે અને અહીંયા પણ -1/3 આવશે. એટલે થોડોક આનામાં ચેન્જીસ થશે. તો આના બરાબર આપણે આ કાઢી નાખીએ. શું થશે? 1/x રેસ ટુ 1/3 પ્લસ 1/y રેસ ટુ 1/3 dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો હવે dy/dx ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે આ બાજુ છે, આ બાજુ જાય એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે, -1/x રેસ ટુ 1/3. આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જાય એટલે એ ગુણાકારમાં થઈ જશે, y રેસ ટુ 1/3. તો આના બરાબર આવી રીતનું થાય, y/x -1/3. બરાબર ને? તો આ શું થયું આપણું? dy/dx. ક્લિયર? આ થશે આપણો આન્સર, -y/x રેસ ટુ 1/3. ક્લિયર? ચલો હવે આને આપણે ટેક્સ્ટ બુકની અંદર અલગ મેથડથી પણ સોલ્વ કરેલો છે. એનામાં શું છે કે આને આપણે પ્રચલ વિધેયના દાખલા તરીકે જોઈએ છીએ. તો આનામાં પ્રચલ વિધેય તો છે નહીં. તો શું કરે છે એ લોકો? તો કે x ઇઝ ઇક્વલ ટુ a cos ક્યુબ થીટા ધારી લે છે. બરાબર ને? પ્રચલ સમીકરણ નથી તો એને પાછું બનાવે છે પ્રચલ. બરાબર ને? એટલે શું કરે છે? એક્સની જગ્યાએ a cos થીટા અને વાયની જગ્યાએ a sin ક્યુબ થીટા ધારી લે છે અને પછી એ દાખલો સોલ્વ કરે છે. અને પછી શું કરે છે? એક્સનું થીટાની સાપેક્ષે અને વાયનું પણ થીટાની સાપેક્ષે જે આપણે અગાઉ દાખલા કર્યા એ પ્રમાણે એ સોલ્વ કરે છે. પણ એ આપણે કરવાની જરૂર નથી. આપને આવું આપેલું છે તો આનું આપણે ડાયરેક્ટ જ આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? ચલો હવે અહીંયા ઉદાહરણ કમ્પ્લીટ થાય છે. હવે સ્વાધ્યાય 5.6 સ્ટાર્ટ કરીએ. તો જોઈએ સ્વાધ્યાય 5.6. એનો દાખલો પહેલો, x ઇઝ ઇક્વલ ટુ 2at² અને y ઇઝ ઇક્વલ ટુ at⁴. શું કીધું છે? લોપ કર્યા વિના dy/dx મેળવો. શું મેળવવાનું છે? dy/dx. બધા દાખલા છે 1 થી કરીને 5 દાખલા કે 1 થી 10 માં કીધું છે ને? 1 થી 10 દાખલા છે. બધાની અંદર શું કીધું છે આપણે? dy/dx મેળવવાનો છે. તો અહીંયા તમે જો x ઇઝ ઇક્વલ ટુ કયા ફોર્મમાં આપેલું છે? જે આપેલું છે એ t ના ફોર્મમાં.
એટલે તમને ખ્યાલ છે કે આનામાં પ્રચલ વિધેય શું થશે? ટી થશે. તો એક્સનું ટીની સાપેક્ષે અને વાયનું પણ ટીની સાપેક્ષે, અને એની ઉપરથી આપણે ડીવાય બાય ડી એક્સ મેળવીશું. ક્લિયર? ચાલો તો જોઈએ. અહીં એક્સ ઇઝ ઇક્વલ ટુ 2a ટી સ્ક્વેર. તો શું થશે? ટીની સાપેક્ષ આપણે વિકલન કરવું પડે. ટી સાપેક્ષ વિકલન કરતા શું થશે? એક્સનું ટીની સાપેક્ષે કરીએ તો dx બાય dt મળે, ઇઝ ઇક્વલ ટુ 2a અચળ છે એટલે બહાર આવી જાય. ટી સ્ક્વેરનું આપણે વિકલન કરીએ તો શું થશે? 2t થાય આવી રીતનું. એટલે શું થયું? 2 × 2 એટલે કે 4at. સેમ એઝ y ઇઝ ઇક્વલ ટુ અહીંયા at⁴ આપેલું છે. ટીની સાપેક્ષાનું વિકલન કરીએ તો ટી સાપેક્ષ વિકલન કરતા dy બાય dt ઇઝ ઇક્વલ ટુ એ અચળ છે એટલે બારે. હવે t⁴ નું કરીએ એટલે શું મળશે? 4t³ એટલે શું મળશે? 4at³ મળ્યું. ચલો હવે dy બાય dx મેળવવું છે તો આના બરાબર આપણે આવી રીતે લખી શકીએ કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt ના છેદમાં dx બાય dt થાય આવી રીતનું. તો dy બાય dt શું મળ્યું આપણે? 4at³ અને dx બાય dt મળ્યું આપણે 4at. તો 4a કેન્સલ અને t એક પાવર ઓછો થશે એટલે t સ્ક્વેર. તો આ શું થશે? આપણો જવાબ. ક્લિયર? ચલો આવી જ રીતે આપણે આગળના દાખલા જોઈએ. x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા અને y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? b cos થીટા. તો આની ઉપરથી આપણે dy બાય dx મેળવવાનું છે. તો શું કરીશું? પહેલાં તો અહીંયા પ્રચલ વિધેય કયું છે? થીટા છે. તો આપણે શું કરીશું? થીટાની સાપેક્ષે વિકલન કરીશું. તો અહીં x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા, થીટા સાપેક્ષ વિકલન કરતા dx બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ a અચળ છે, cos થીટાનું શું થશે? માઇનસ sin થીટા. ક્લિયર? સેમ એઝ y ઇઝ ઇક્વલ ટુ b cos થીટા. તો આનું આપણે થીટાની સાપેક્ષ વિકલન કરીએ. dy બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ b અચળ છે બારે, cos થીટાનું શું થશે? માઇનસ sin થીટા. થીટાની સાપેક્ષ કરી છે એટલે 1 જ થાય. બરાબર. હવે આની ઉપરથી આપણે dy બાય dx મેળવવું હોય તો dy બાય d થીટા ના છેદમાં dx ના છેદમાં d થીટા -b sin થીટા અને dx બાય d થીટા મળ્યું આપણે -a sin થીટા એટલે શું આવશે? b બાય a જવાબ આવશે. sin કેન્સલ. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 3. x ઇઝ ઇક્વલ ટુ sin t અને y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? cos 2t. શું મેળવવાનું છે? dy બાય dx મેળવો. ક્લિયર? આનું ડાયરેક્ટ x ની સાપેક્ષે વિકલન કરીએ તો નો ભેગું થાય. બરાબર ને? એટલે આપણે આનામાં પ્રચલ વિધેય શું છે? t છે. તો આપણે શું કરીશું? પહેલાં t ની સાપેક્ષે વિકલન કરીશું.
તો અહીં x ઇઝ ઇક્વલ ટુ સાઇન ટી છે, ટીની સાપેક્ષ વિકલન કરતા શું થશે? dx બાય dt ઇઝ ઇક્વલ ટુ સાઇન ટીનું શું મળશે? કોસ ટી. એવી જ રીતે અહીં y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? કોસ 2t આપેલું છે. તો હવે ટીની સાપેક્ષે વિકલન કરીએ આનું. તો શું મળશે? dy બાય dt ઇઝ ઇક્વલ ટુ કોસ ટીનું માઇનસ સાઇન 2t, અને 2tનું વળી પાછું કરવું પડે એટલે શું મળશે? ઇન્ટુ 2, એટલે શું આવશે? -2 સાઇન 2t થાય આવી રીતનું. ચલો હવે dy બાય dx આપણે મેળવવું છે. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt ના છેદમાં dx બાય dt. dy બાય dt એટલે -2 સાઇન 2t ના છેદમાં ખાલી કોસ ટી. રેડી? ચલો હવે આનું આપણે સાદું રૂપ આપીએ એટલે -2 સાઇન 2t એટલે એનું શું થશે? 2 સાઇન t ઇન્ટુ કોસ ટી થાય ના છેદમાં કોસ ટી. કોસ ટી કેન્સલ થશે એટલે શું થશે? -4 સાઇન ટી. તો આ થશે આપણો જવાબ. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 4. x ઇઝ ઇક્વલ ટુ 4t અને y ઇઝ ઇક્વલ ટુ 4/t. શું મેળવવાનું છે? dy બાય dx મેળવો. ચલો x ઇઝ ઇક્વલ ટુ 4t અને y ઇઝ ઇક્વલ ટુ 4/t. તો ડાયરેક્ટ x ની સાપેક્ષે વિકલન નહીં થાય એટલે શું કરીશું? બેયનું આપણે t ની સાપેક્ષે વિકલન કરીશું. તો અહીં x ઇઝ ઇક્વલ ટુ 4t, તો t ની સાપેક્ષ વિકલન કરતા શું મળશે? dx બાય dt ઇઝ ઇક્વલ ટુ ખાલી 4 મળશે. બરાબર ને? ચલો અહીં y ઇઝ ઇક્વલ ટુ શું છે? 4/t. તો x t સાપેક્ષ વિકલન કરતા શું મળશે? dy બાય dt ઇઝ ઇક્વલ ટુ 4 તો અચળ છે. બરાબર? 1/t નું શું મળે? -1/t². એટલે આનું શું થશે? -4/t². ક્લિયર? ચલો હવે ત્યાંથી હવે અહીંયા આગળ વધીએ એટલે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt ના છેદમાં dx બાય dt. બેની વેલ્યુ આપણે મૂકી દઈએ તો શું થશે? -4/t² ના છેદમાં ખાલી 4 કેન્સલ થશે એટલે શું થશે? -1/t². આ શું મળશે? dy બાય dx. તો આ થશે આપણો જવાબ. બરાબર છે? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 5. x is equal to cos theta minus cos 2 theta. x is equal to cos theta minus cos 2 theta અને y is equal to આપેલું છે sin theta minus sin 2 theta. બરાબર? શું મેળવવાનું છે? dy બાય dx મેળવો. તો ચાલો મેળવીએ. તો અહીં x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા માઇનસ કોસ 2 થીટા આપેલું છે. પ્રચલ વિધેય શું છે? થીટા છે. તો આપણે થીટાની સાપેક્ષે વિકલન કરીશું.
તો થીટા સાપેક્ષ વિકલન કરતા શું થઈ છે dx બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટાનું શું મળશે તો કે માઇનસ સાઇન થીટા બરાબર અને થીટાનું કરીએ તો 1 મળે હવે કોસ થીટાનું શું થશે તો કે સાઇન 2 થીટા થશે માઇનસ સાઇન 2 થીટા થાય પણ માઇનસ માઇનસ શું થશે પ્લસ સાઇન 2 થીટા અને અહીંયા 2 થીટાનું કરીએ એટલે શું મળશે ઇન્ટુ 2 થાય આવી રીતનું ચલો શું થઈ છે તો કે 2 સાઇન 2 થીટા પાછળવાળું પહેલાં લખીએ અને માઇનસ સાઇન થીટા એવી જ રીતના આપણે બીજો પાર્ટ એટલે કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા આવું છે શું કરીશું થીટાની સાપેક્ષે આપણે વિકલન કરીએ શું મળશે dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટાનું થશે કોસ થીટા થીટાનું 1 મળશે એટલે લખવાની જરૂર નહીં માઇનસ સાઇન 2 થીટાનું કોસ 2 થીટા અને 2 થીટાનું કરીએ તો શું મળશે આપણે 2 તો શું મળ્યું આ કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા થયું આવી રીતનું ચલો હવે હજી આપણે આ શું મેળવવાનું છે તો કે dy બાય dx તો આના બરાબર dy બાય ડી થીટા ના છેદમાં dt બાય સોરી dy બાય ડી થીટા ના છેદમાં dx બાય ડી થીટા થાય આવી રીતનું તો dy બાય ડી થીટા શું મળ્યું તો કે કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા ના છેદમાં dx બાય ડી થીટા મળ્યું આપણે 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા થશે આવી રીતનું બરાબર હવે કંઈ થાય એવું છે તો સાઇન 2 થીટાની ફોર્મ્યુલા થશે અને કોસ 2 થીટાની થશે પણ આગળ કંઈ થશે નહીં એટલે અહીંયા સુધી જ આપણે જવાબ રાખીએ બરાબર ને તો આ જે મળ્યો એ આપણો dy બાય dx ક્લિયર આપણો જવાબ ચાલો આજે બસ આટલું રાખીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 5.6 દાખલા નંબર 6 થી 11 છે જે કમ્પ્લીટ કરીશું ઓકે બાય બાય થેન્ક યુ એવરીવન